કેરીની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ધીરે ધીરે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીની આવક શરૂ થઈ છે। ત્યારે દુકાનદારો અને કેરીના વેપારીઓ દ્વારા કેરીની વખારોમાં છૂટક લારીમાં વેચનાર કેરીવાળા મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી કેરીની ખરીદી રાજ્યમાંથી કરતા હોય છે। એમાં કેસર, લંગડો, હાફૂસ, પાયરી જેવી વિવિધ કેરીની આવક જોવા મળતી હોય છે। ત્યારે જમાદાર કેરીની પણ આવક થતી હોય છે। આ તમામ કેરીની સરખામણી જમાદાર કેરીની કંઈક અલગ જ વાત હોય છે। ભાવનગરના મહુવા પંથકમાં જમાદાર કેરી પૂર્ણપણે મહુવા તેમજ કુંભણમાં ઉગાડવામાં આવે છે। આજે મારે તમને વાત કરવી છે મહુવાની ફેમસ કેરી જમાદાર કેરીની। મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના સૈન્યમાં તાલબ જમાદાર આ કેરીને અહીં લાવ્યા અને આ કેરીને અહીંયા જર્મિનેટ કરી વાવી અને એમને વૃક્ષો દ્વારા એનું જતન કરી અને આ વિસ્તાર જમાદાર કેરીના નામે ફેમસ થયો અને એ વિસ્તારનું નામ છે કુંભણ। કુંભણ ગામની જમાદાર કેરી એટલે કંઈ ન ઘટે। એ જમાદાર કેરીનો ટેસ્ટ રસાળ, સ્વાદિષ્ટ અને સોડમ માટે આ કેરી ખૂબ જ પ્રખ્યાત છે। દુનિયાના વિવિધ દેશોમાં આ કેરી એક્સપોર્ટ થાય છે। ખાસ સાઉદી અરબ અને આફ્રિકાના દેશો અને બીજા બધા રાષ્ટ્રોની અંદર પણ આ કેરીની ખાસી એવી ડિમાન્ડ છે। એનું કારણ એક જ છે કે આ કેરી સ્વાદિષ્ટ છે, મધુર છે, રસાળ છે, પલ્પનું પ્રમાણ વધારે છે। અને મહુવામાં જ શા માટે આ કેરી, કુંભણમાં જ શા માટે આ કેરી વધારે ફેમસ થઈ, તો એના પાછળના પણ થોડાક એગ્રીકલ્ચર બેનિફિટ્સ એવા છે કે જમીન પણ ખૂબ જ અનુકૂળ છે। એ ઉપરાંત વાતાવરણ પણ આ વિસ્તારમાં જમાદાર કેરી માટેનું ખૂબ સુંદર વાતાવરણ એમાં ઉપલબ્ધ થયું છે અને સાથે આ વૃક્ષોને જરૂર એવું તાપમાન અહીંયા વિસ્તારની અંદર એ પ્રાપ્ત થયું છે। એટલે સમગ્ર ભારતની અંદર ઘણા બધા પ્રકારની કેરીઓ છે એ આપણે ત્યાં ઉગાડવામાં આવે છે। ત્યારે આ વિસ્તારનું એક ઘરેણું કહેવાય। આ વિસ્તારની અંદર એક ફેમસ એવું એક ફળ જે છે જેને આપણે કહીએ કિંગ ઓફ ફ્રૂટ, જે છે જમાદાર કેરી। અને જ્યારે એ કેરીને ખાસ તો એકદમ પાકેલી કેરીને જ્યારે કાપવામાં આવે છે ત્યારે હું આમાં અતિશોક્તિપૂર્વક નથી કહેતો, પણ એકદમ કેસરી રંગની આ કેરી છે એ તમને જોવા મળે છે અને ટેસ્ટમાં મારું નામ ઇકબાલભાઈ કરીમભાઈ કાજી, મારું ગામ કુંભણ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું કુંભણ ગામની મલપા ખેતી કરું છું અને જમાદારનો બાગ છે। તો જમાદાર કેરી વિશે આજે મારે તમને વાત કરવી છે કે જમાદાર કેરીનો એક ભાવનગર કૃષ્ણકુમારસિંહ વખતનો ઇતિહાસ બોલે છે। તો ત્યારના સમયની અંદર તાલબ જમાદાર એમના સૈન્ય હતા। તો તાલબ જમાદાર એ સાઉદી અરેબિયાથી અરબસ્તાનમાંથી જમાદાર કેરીનું ગોખલું લાવ્યા હતા અને એણે અહીંયા આંબો કુંભણ ગામની માલપા વાવ્યો હતો। તો એ ઝાડ એણે ઉછેર્યું ત્યારથી કુંભણ કેરી જમાદાર કેરી તરીકે કુંભણ ગામની માલિપા પ્રખ્યાત છે। જય હિન્દ, જય ભારત।